નમસ્કાર દોસ્તો, ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 3, જેમનું નામ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ, એટલે કે આદિવાસી, હિન્દુ ધર્મમાં નિમ્ન જ્ઞાતિ અને ઓબીસી, એમને લગતી આપણે માહિતી આ પાઠની અંદર મેળવવાની છે. શરૂ કરતાં પહેલાં એક હો જાય ગઝલ પંક્તિ. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, अब हिमालय से कोई गंगा निकलनी चाहिए. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, अब हिमालय से कोई गंगा निकलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग लेकिन ये आग जलनी चाहिए, ये आग जलनी चाहिए. મિત્રો, આ શિક્ષણ રૂપી આગ સતત સળગવી જોઈએ. બરાબર? ઈર્ષ્યા કરી નહીં, પણ સખત હાર્ડવર્ક કરી અને આપણે આ મહેનતને તપાવવાની છે અને એવી ગરમ કરવાની છે કોઈ પણ પરીક્ષામાં આપણે આપણી સફળતાનો ઘાટ આપી શકીએ. રેડી? ચાલો જોઈએ. 12મા ધોરણ માટે ઉપયોગી છે. ટેટ ટાટની પરીક્ષા કરતા હોય, સમાજશાસ્ત્ર વિષય હોય તેમના માટે પણ કામનું છે જ. જાજી વાતે ગાડા નહીં ભરાય. શરૂ કરીએ. પહેલો પ્રશ્ન. ભારતમાં 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો જવાબ 16.02%. જો અનુસૂચિત જાતિ પૂછ્યું છે, જનજાતિ નહીં. અનુસૂચિત જાતિ એટલે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી. બરાબર ને? યાદ રાખજો. ગુજરાતમાં 2011ની ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો 7.10%. 16.02% ભારતમાં અને 7.10% ગુજરાતમાં છે. પછી ત્રીજો પ્રશ્ન. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો આવશે પંજાબ. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? આદિમ જાતિ આવે, આદિવાસી આવે, અથવા આપણે એસટી કહીએ, શિડ્યુલ ટ્રાઇબ્સ, એમના ગણતરીમાં ભારત છે ને બીજા નંબરે આવશે. પહેલા નંબરે આફ્રિકા. ખબર છે ને? સૌથી વધુ આદિવાસી ક્યાં છે વિશ્વમાં? આફ્રિકામાં. ભારત બીજા નંબર, દ્વિતીય. ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ છે ને બ્રિજરાજ ચૌહાણે. પણ ભાષા અને સંસ્કૃતિના આધારે બીજા વર્ગીકરણ કર્યું છે. આવશે. જો જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે કર્યું? બ્રિજરાજ ચૌહાણ. સંસ્કૃતિના આધારે નહીં હોય એને, એ આવશે અગાઉ. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો કે ટોટેમવાદ છે ને એ આદિવાસીમાં 3 ટ આવે. ખબર છે ને? ટોટેમ, ટેબુ અને ટેટુ. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો જવાબ છે M.N. શ્રીનિવાસને. 8મું. ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું? તો 1979માં આવશે બક્ષી પંચ. અને એટલે જ ઓબીસી વાળાનું બીજું નામ શું પડ્યું? બક્ષી પંચ. કોઈ પૂછે નહીં શેમાં આવો, તરત કહે છે બક્ષી પંચમાં આવીએ. ભારતમાં અસ્પૃશ્ય જ્ઞાતિ માટે બીજો કયો શબ્દ છે? તો એના માટે છે હરિજન. અને નરસિંહ મહેતાના મતે હરિજન એટલે હરિનો માણસ, ભગવાનનો ભક્ત. અને ગાંધીજીએ તો અસ્પૃશ્યતાને સામાજિક કલંક કીધેલું છે. અસ્પૃશ્યતા કોઈ જ્ઞાતિથી બોલાવવા નિમ્ન જ્ઞાતિને એ કાનૂની જુલ્મ છે. એટ્રોસિટી લાગી શકે છે. કલમ નંબર 17 બંધારણની. ચાલો જોઈએ.
2001 થી 2011 સુધીમાં દેશમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? મતલબ કે જનજાતિને એવો એસસી આપણે કહીએ એનું તો 21% છે. કેટલું છે? 21%. આદિમ જાતિમાં કેન્દ્ર સ્થાને શું હોય છે? આદિમ જાતિ એટલે આદિવાસી, તેમાં આવશે યુવા ગૃહો. જૂથ સભાનતાને કારણે અનુસૂચિત જનજાતિના લોકો શું મેળવવાનો પ્રયત્ન કરે છે? તો જ્યારે જ્યારે સભાનતા આવે છે ત્યારે ત્યારે લોકો રાજકીય અધિકાર મેળવવાનો પ્રયત્ન કરે છે, રાજકારણમાં જોડાય છે. આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ આદિમ સમુદાય એટલે? જવાબ છે મુરિયા. મુરિયા આદિવાસી છે ને આર્થિક સદ્ધર અને સમૃદ્ધ છે. ઓસ્ટ્રિક ભાષાના આદિમ સમુદાયમાં કોનો સમાવેશ થાય છે? 3 ભાગ પાડ્યા છે: ઓસ્ટ્રિક, દ્રાવિડિયન અને ચીનો તિબેટિયન. એમાં ઓસ્ટ્રિક ભાષામાં આવશે કોલ, મુંડા ને ખાસી, મતલબ કે જે અસમ, મેઘાલયમાં જોવા મળે ને એ. કાકા સાહેબ કાલેલકર કમિશનને પછાત યાદીઓમાં કેટલી જ્ઞાતિનો સમાવેશ કર્યો છે? કાકા સાહેબ કાલેલકર કમિશને પછાત યાદીમાં કેટલી જ્ઞાતિનો સમાવેશ કર્યો? એનો જવાબ 2399 જ્ઞાતિ. સનદી સેવાઓમાં અન્ય પછાત વર્ગો માટે કેટલા ટકા અનામત છે? તો જવાબ 27%. બક્ષીપંચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સભ્ય કોણ છે? એમાં આવશે આઈપી દેસાઈ. અન્ય પછાત વર્ગ માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો અન્ય પછાત વર્ગ માટે વપરાય છે બક્ષીપંચ. એસસીબીસી કે ને સોશિયલ એન્ડ ઇકોનોમિક બેકવર્ડ કાસ્ટ. ગુજરાત સરકારે 1981માં સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા પંચની રચના કરી? 1981માં આવશે રાણે પંચ, પછી બક્ષી પંચ. બંધારણ સમિતિના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર BR આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. આંબેડકરનું સરસ મજાનો એક સુવિચાર છે, સૂત્ર છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ તો નાખશે જ. જે પીશે એ ત્રાડ તો નાખશે જ. એટલે જો તમારે ત્રાડ નાખવી હોય તો ભણો, ખૂબ પ્રગતિ કરો. ઓટોમેટિક તમારી ત્રાડ દુનિયાને સંભળાશે. પછીનું જુઓ, ન્યૂ ગુજરાત પેટર્ન ક્યારે અમલમાં આવ્યું? તો જવાબ છે 1998-99માં. જ્ઞાતિ વ્યવસ્થામાં કઈ નકારાત્મક બાબત ઉદ્ભવી? તો જ્ઞાતિ વ્યવસ્થાને કારણે ઉદ્ભવી છે અસ્પૃશ્યતા. નિમ્ન જ્ઞાતિને જોવાથી, અડવાથી, નજીક આવવાથી જે આભડછેટ કે સુગ, એને અસ્પૃશ્યતા કહેવાય. માછલી ખાઈ જાય ને કંઈ વાંધો નથી, બકરી બોકડા ખાઈ જાય, પાડા કાપીને ખાઈ જાય, એવું નોનવેજ ખાય એને કંઈ વાંધો નથી, પણ નિમ્ન જ્ઞાતિને અડવાથી એને અભડાઈ જાય છે. સમજાતું નથી. પછી જુઓ, પંચશીલનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાહરલાલ નહેરુએ આપ્યો. આદિમ જાતિમાં સામાજિકકરણ કોના દ્વારા થાય છે? આદિમ જાતિ આદિવાસી એસટી. એમાં સામાજિકકરણ થશે યુવા ગૃહો દ્વારા. કોના દ્વારા? યુવા ગૃહો દ્વારા. હરિજન માટે અન્ય કયા શબ્દનો ઉપયોગ થાય? તો હરિજન માટે જો અન્ય શબ્દ કયા છે? અસ્પૃશ્ય જ્ઞાતિ, કચડાયેલો વર્ગ, અનુસૂચિત જાતિ, એસસી. ભારતમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન ક્યારે બનાવ્યો? જવાબ 1955માં. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી વધુ કઈ જાતિ છે? તો આખા ભારતમાં સૌથી વધુ જ્ઞાતિઓ એવા છે રોહિત. રોહિત નામના અનુસૂચિત જાતિ
ના લોકો સૌથી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા. આદિમ જાતિમાં કોની સત્તા સર્વોપરી હોય છે? આદિમ એટલે આદિવાસી, એમાં આવશે પંચ પરમેશ્વર. આદિમ જાતિનું અર્થવ્યવસ્થાનું માધ્યમ કયું છે? તો આદિમ જાતિ લોકો પૈસાનો વ્યવહાર કોની સાથે કરે? શાહુકાર સાથે. કોની સાથે? શાહુકાર. આદિમ જાતિમાં મૃત્યુ પામેલા વ્યક્તિને ખુશ કરવા શું ઉજવાય છે? તો જવાબ છે સમૂહ શ્રાદ્ધ નાખે સમૂહમાં. આદિમ જાતિ કેફી પીણા માટે કયા વૃક્ષનો ઉપયોગ કરે છે? તે વૃક્ષ આવશે મહુડા. આવો અમારા છોટા ઉદેપુરમાં ભૂકા કાઢી નાખે મહુડા. મહુડા ઉપયોગ જ એવા છે. ફળ આવે તોય ઉપયોગી, ફૂલ આવે તોય ઉપયોગી, એનો ઝાડનું થળિયું ઉપયોગી, એની ડોળી ઉપયોગી, એનું તેલ ઉપયોગી, એમાંથી દારૂ બને એ ઉપયોગી. વાત પૂછોમાં એ. પછી 33મો, અમો જમીનદારી પણ કરી જાણીએ છીએ. આ શબ્દ કઈ આદિમ જાતિનો છે? તો એ છે મુરિયા. આદિવાસીઓના ગોત્ર ચિહ્નવાદને કયા નામે ઓળખવામાં આવે? તો એને ટોટેમવાદ કહેવાય. વર્તમાન સમયમાં ગુજરાતમાં કેટલી જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ થાય છે? ઓબીસી એટલે અધર બેકવર્ડ કાસ્ટ, અન્ય પછાત વર્ગ. તો ગુજરાતની વાત આવે તો 145. બંધારણની જોગવાઈ મુજબ રાજકીય અનામત બેઠકોનો અંત કેટલા વર્ષમાં લાવવો જરૂરી છે અથવા જોઈએ? તો જવાબ 70 વર્ષ. 37મો, કઈ યોજના સ્વરોજગારી માટે નાણાકીય સહાય આપે છે? તો એ છે માનવ ગરિમા યોજના. સરકાર ઓબીસી સમૂહના કાયદા અને તબીબી વ્યવસાયકોને સ્વતંત્ર વ્યવસાય કરવા અપાતી લોનના વ્યાજનો દર કેટલો હોય છે? ઓબીસી વાળાને તબીબી વ્યવસાયનો કોર્સ કરવો હોય તો એને કેટલી લોન મળે છે? કેટલા ટકાના દરે? તો જવાબ છે 4% દરે. વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કોણે કર્યું? તો બ્રિજરાજ ચૌહાણ. અનુસૂચિત જનજાતિના કયા સમુદાયના સભ્યો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે? તો એ આદિવાસીનું નામ છે મુંડા, હો અને ગારો. એ સંપૂર્ણપણે પ્રાદેશિક છે. અનુસૂચિત જનજાતિના લોકો ચમત્કારિક વ્યક્તિને કયા નામે ઓળખે છે? તો આદિવાસી લોકો છે ને એવા ચમત્કારિક વ્યક્તિને શામન, બળવો કે ભગત તરીકે ઓળખે છે. ડૉક્ટર વેરિયર એલ્વિને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કેટલા ભાગમાં કર્યું? તો 4 આવશે. દ્રવિડ ભાષાના સમૂહમાં કયા આદિમ જાતિનો સમાવેશ થાય? જો તિબેટિયન, દ્રવિડિયન અને ઓસ્ટ્રિક. તો દ્રવિડિયનમાં આવશે ગોંડ, કાદર, ઇસ્લા, ચેંચુ અને ટોડા. આ બધા આદિવાસી છે ને એ દ્રવિડ કુળના આદિવાસી કહી શકાય, દ્રવિડિયન જાતિના. આદિમ જાતિની કળામાં શાનો સમાવેશ થાય છે? તો એની કલામાં આવશે યથાર્થવાદ અને પ્રકૃતિવાદ. અન્ય પછાત વર્ગોની યાદી કોના દ્વારા તૈયાર થાય છે? તો ઓબીસીની યાદી છે ને શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા. પછીનું, અન્ય પછાત વર્ગો માટે ભારતમાં સૌપ્રથમ કોની અધ્યક્ષતામાં કમિશન નિમાયું હતું? પહેલી વાર. તો ઓબીસી માટે પહેલું કમિશન હતું શ્રી કાકા સાહેબ કાલેલકર ના અધ્યક્ષતામાં એ નિમાયું હતું. પણ એને જે પ્રસ્તાવ મૂક્યો ને એ સરકારે ફગાવી દીધો. પછાત વર્ગો માટે રાષ્ટ્રીય પંચની રચના ક્યારે થઈ?
તો પંચની રચના છે ને 1993 થઈ। 2004 મુજબ ગુજરાતમાં અન્ય પછાત વર્ગમાં કેટલી જ્ઞાતિઓનો સમાવેશ થયો હતો? તો ગુજરાતની વાત છે। 2004માં ગોપાલ કૃષ્ણ કમિશન, સુજ્ઞાબેન ભટ્ટ કમિશન મુજબ અન્ય પછાત વર્ગમાં છે ને 145 જેટલી જ્ઞાતિઓ હતી। બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદી માટેની જોગવાઈ ધરાવે છે? તો આવશે કલમ નંબર 17। પછી વનબંધુ કલ્યાણ યોજના ક્યારથી શરૂ થઈ? તો આવશે 2007થી। ભારતના કયા પ્રદેશોમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળે છે? જો ભારતની અંદર તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પ્રશ્ન સમજી લેજો। ભારતના કયા પ્રદેશમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી, જે હરિજન નથી? એસી નથી તો એવા પ્રદેશો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુ સમૂહ। 52. કયા પરિબળોએ અનુસૂચિત જાતિઓને નવી ઓળખ આપી? એસસી લોકોને તો એ છે સંસ્કૃતિકરણ, બૌદ્ધ ધર્મનો અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાય, પરિવર્તન, સ્વજાગૃતિ। આ બધાને કારણે એસસી લોકોની નવી ઓળખ બહાર આવી છે। 53. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ? તો 4માં આવશે વણકર, રોહિત, વાલ્મીકી અને મેઘવાળ। અનુસૂચિત જાતિઓ ઘણી છે પણ એમાં કોણ આવશે? વણકર, રોહિત, વાલ્મીકી અને મેઘવાળ। 54મો પ્રશ્ન, અનુસૂચિત જાતિનું સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં છે? સૌથી વધુ પંજાબમાં, સૌથી ઓછું ક્યાં? મિઝોરમમાં 0.01%। જો આદિવાસીની વાત જ નથી હોય, એસસી જનજાતિ નહીં, ખાલી જાતિની વાત છે। 55. ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે સારંગી, વાંસળી, તૂર, તંબુરો, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ વગેરે। 56મો પ્રશ્ન છે, ટોટેમવાદ એટલે શું? તો જવાબ થોડોક મોટો છે, જોઈ લીજો 3-4 મુદ્દામાં। આદિવાસી સમુદાય ગોત્ર ચિહ્નમાં શ્રદ્ધા ધરાવે છે। દરેક ગોત્ર પ્રમાણે એનું ચિહ્ન હોય। આ ગોત્ર ચિહ્ન સામૂહિક ચેતનાનું પ્રતીક છે। એ દરેક વ્યક્તિમાં હોય જ તે। જન્મેલું બાળક હોય, અમુક સમય થાય એટલે એને એ ચિહ્ન કરી જ નાખે। આ ચિહ્નો ગોત્રના સભ્યોને કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધમાં રાખે છે। એ પ્રતીક છે ને એ અલૌકિક શક્તિ આપે છે અને ભૂત પ્રેતથી રક્ષણ કરે છે, પવિત્ર રાખે છે એમને। ગોત્ર ચિહ્ન આદિમ જાતિના સભ્યોમાં આદર, શ્રદ્ધા અને ભક્તિ અને ભય પેદા કરે છે। લોકોને ટોટેમ પ્રત્યે શ્રદ્ધા પણ છે, વિશ્વાસ પણ છે અને ડર પણ છે એમનો। કેમ? આપણે તે ભગવાન ઉપર વિશ્વાસ છે ને ભગવાનનો ડર છે, બરાબર ને? આ તમામ બાબતમાં શ્રદ્ધા એટલે જ ટોટેમવાદ। હજી 2 ટ વાળા છે, 3 ટ, ટોટેમ, ટેટુ અને ટેબોસ। હવે જોઈએ આપણે 57મો પ્રશ્ન, જાદુના પ્રકાર। આદિવાસી સમુદાયમાં જાદુના પ્રકાર જોઈએ તો જાદુના 2 પ્રકાર છે, કાળો જાદુ અને સફેદ જાદુ। સફેદ જાદુ શું? તો કે આદિમ જાતિના લોકોનું રક્ષણ કરે, કલ્યાણ કરે, એ સફેદ જાદુ। કાળો જાદુ એટલે જેમાં તાંત્રિક વિદ્યા હોય, ભૂત પ્રેત સાથે સંકળાયેલ હોય, જે નુકસાન કરે છે, એવો જાદુ એટલે કાળો જાદુ। 58. મંડળ પંચ મંડળ પંચ છે સામાજિક અને આર્થિક પછાતપણાને નક્કી કરવા કયા 3 માપદંડ દર્શાવ્યા? તો મંડળ પંચ અનુસાર છે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 માપદંડ લીધા એણે।
59મો પ્રશ્ન, ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ જણાવો. તો ભૌગોલિક દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ છે ને 3 ભાગમાં છે. ઉત્તર પૂર્વનો વિસ્તાર, મધ્યવર્તી કે કેન્દ્રવર્તી વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર. ઉત્તર પૂર્વ વિસ્તારમાં કયા રાજ્ય આવે, કયા રાજ્યના આદિવાસી? તેમાં આવશે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા. આ બધા ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવે છે. ત્યાંના આદિવાસી ઉત્તર પૂર્વ વિસ્તારમાં ગણાય. મધ્યવર્તીમાં કયા રાજ્ય આવશે? તો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર. આમાં જે આદિવાસી જોવા મળે ને બધા મધ્યવર્તી કે કેન્દ્રવર્તી કહેવાય. દક્ષિણમાં તો કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને અંદમાન નિકોબાર ટાપુ ઉપર, લક્ષદ્વીપ ઉપર જોવા મળે બધા આદિવાસી દક્ષિણ વિસ્તારમાં કહેવાય. જો ભૌગોલિક દ્રષ્ટિની વાત છે. પણ ભાષાકીય દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કરો એમ પૂછે તોય પાછા 3 ભાગ પાડ્યા. ઓસ્ટ્રિક ભાષા, દ્રવિડિયન ભાષા, સિનો તિબેટિયન ભાષા. ઓસ્ટ્રિક ભાષામાં કોણ આવશે? તો એમાં કોલ, મુંડા અને ખાસી જાતિના લોકો ઓસ્ટ્રિકમાં આવશે. દ્રવિડિયનમાં દક્ષિણમાં જે જોવા મળે ગોંડ, કાદર, ઇસ્લા, ચેંચુ, ટોડા ઈ. સિનો તિબેટિયનમાં કોણ આવશે? તો કે તિબેટમાં, બર્મા, સિયાચીન વગેરેમાં વસવાટ કરતા હોય ને આદિવાસી, એ સિનો તિબેટિયન ભાષાના ગણાય છે. 61મો પ્રશ્ન, ગુજરાતમાં આદિવાસીઓની મોટાભાગની વસ્તી ક્યાં જોવા મળે છે? તો સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ ને છોટાઉદેપુર. અમારે રાઠવા વધારે છોટાઉદેપુરમાં. રાઠવાના પિઠોરા જાણીતા છે. સામાજિક સ્તર રચના કોને કહેવાય? તો દરેક સમાજમાં વિભાગ હોય છે. આ વિભાગો જુદા જુદા પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. એકબીજાના સંદર્ભમાં ચડતા ઉતરતા સામાજિક ક્રમમાં ગોઠવાયેલા હોય છે. આ પ્રકારની કોટિક્રમવાળી ગોઠવણી એમને સામાજિક સ્તર રચના કહેવાય. પછી છે 63મો પ્રશ્ન, ઓછો ઝૂમ કરવો પડશે. અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. 19 લાક્ષણિકતા છે. બોલવા હાથ મળો, યાદ રાખજો. આદિવાસી હોય ને 19 લાક્ષણિકતા હોય છે. નિશ્ચિત પ્રદેશ હોય, નિશ્ચિત નામ, નિશ્ચિત બોલી, સગાઈ સંબંધોનું ગુંફન, આદિમ જાતિ પંચ, યુવા ગૃહો, અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ, અદૃશ્ય શક્તિમાં શ્રદ્ધા, નૈતિક નિયમાવલી હોય, સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા હોય, ગૂઢ શક્તિઓમાં પ્રાધાન્ય હોય, મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા, ગોત્ર ચિહ્ન એટલે ટોટમ, અમુક નિયમ નહીં જ કરવાનું નિષેધક બાબત હોય ને ટેબુ કહેવાય, ચૂંદણા જે રચે ને ટેટુ કહેવાય. પછી 14મું ઓછા વસ્ત્ર, કેફી પીણાનો ઉપયોગ, શિક્ષણનું ઓછું પ્રમાણ, સમૂહ નૃત્ય અને સમૂહ ગીત, મેળાઓ અને ઉત્સવો, અને 19મું જૂથ એકતા અને જૂથ સભાનતા. એટલી વસ્તુ અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતામાં આવી શકે. અને છેલ્લું, ડૉક્ટર વેરિયર એલ્વિને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જનજાતિના કયા 4 ભાગ પાડ્યા? જો ભાષાની દ્રષ્ટિએ નહીં, સંસ્કૃતિની દ્રષ્ટિએ તો એણે છે ને 4 કયા ભાગ પાડ્યા? પ્રથમ નામ એટલા હાવ હેલા છે. 4 ભાગમાં પ્રથમ વિભાગ, બીજો, ત્રીજો અને ચોથો, આ 4 નામ થઈ ગયા. પ્રથમ વિભાગમાં કયા આદિવાસી આવે? તો કે હજી પણ હાવ જૂના સમયનું જે આદિવાસી પણ હોય એની અંદર જીવતા હોય એ પ્રથમ વિભાગમાં આવે. અતિ પછાત હોય તો એ છે ને પ્રથમ વિભાગમાં આવે. બીજા વિભાગમાં
જંગલમાં ડુંગરામાં રહેતા હોય, અન્ય લોકો સાથે સંપર્કમાં ટાળે છે, બીજાના સંપર્કમાં નહીં આવવાનું, આવું જીવન જીવતા હોય બીજા વિભાગમાં આવે છે. ત્રીજામાં તો કે આ વિભાગમાં પરિવર્તન સ્વીકારતા આદિમ જૂથનો સમાવેશ થાય. લોકો થોડાક પરિવર્તિત થવા મળ્યા છે, પરિવર્તનની ક્રિયા શરૂ છે, એ ત્રીજા ભાગમાં આવશે. અને ચોથા ભાગમાં જેનો પરિવર્તન થઈ ગયું છે, વિકાસ થઈ ગયો છે, એવા આદિવાસી જે સદ્ધર હોય રાજકીય રીતે, સામાજિક રીતે, જેમાં ભીલ, સરદાર, મુરિયાનો સમાવેશ થાય, એ ચોથા વિભાગમાં આવશે. ઓકે મિત્રો, અહીંયા આપણો આ ત્રીજો પાઠ પૂરો. મજા આવી હોય જો મોટા પ્રશ્ન મેં મુદ્દા લીધા છે, બરાબર, એટલે આપણને મેઇન મુદ્દા આવડતા હશે એટલે બધું આવડશે એવું માની લઈએ છીએ. એટલે થોડીક તમે પણ મહેનત કરજો, વધુને વધુ સારું કન્ટેન્ટ આપવાની હું કોશિશ કરીશ. શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાં જરૂર, કુરાનમાં ક્યાંય પૈગંબરે સહી નથી કરી અને ભગવદ્ ગીતામાં કે કૃષ્ણની સહી નથી, તોય વિશ્વાસ છે આપણને. ઓકે, તો વિશ્વાસ સાથે ફરી મળશું નવા લેક્ચરમાં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને પછી બહાર નીકળજો. બાય. એટલું કામ કરજો બાલીડા. ઓકે, વિડીયો ગમે હોય તો જ તેઓ તમને એમ થાય કે ખોટા ખોટા બકબક કરે છે, તો પછી કાંઈ આપણે એ કંઈ કરવાની જરૂર નથી. મોજ કરો, સાંભળો. અસ્તુ.